કરીએ વાવ થરાદની તો વાવ થરાદમાં પણ વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનના કારણે અનેક ખેડૂતોને નુકસાન થયું છે। વાવ થરાદ પંથકમાં પડેલા વરસાદ અને ફૂંકાયેલા મિની વાવાઝોડાથી ખેડૂતોને પાક, પશુધન અને મકાનોને નુકસાન થયું છે। ત્યારે સ્થાનિક આગેવાન અને બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને અસરગ્રસ્ત પશુપાલકોને તાત્કાલિક વળતર ચૂકવવા માંગ કરી છે। તેમનું કહેવું છે કે ખેતરમાં ઊભા ઉનાળુ બાજરી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। કેટલાક મકાનોના છાપરા, પશુઓના શેડ પણ ઉડી ગયા છે। ઘાસચારો પલળી ગયો છે, ત્યારે સરકારે યોગ્ય સહાય કરવી જોઈએ। ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। ખેડૂતોને ઉભેલી બાજરી છે એ પડી ગઈ છે, ઘાસચારાનો પણ નાશ થયો છે। ખેડૂતો જે શેડ બનાવ્યા છે પશુપાલન માટે એ પતરાવાળા શેડ પણ ઉડી ગયા છે। ગરીબ લોકોના ઘર જે સિમેન્ટના પતરાથી બનાવેલા છે, સરકાર એ માય બાપ કહેવાય, એટલે સરકારને વિનંતી કે ખેડૂતોને આવી કપરી પરિસ્થિતિમાં તમે સર્વે કરી અને જે ખેડૂતને જેટલું નુકસાન થયું હોય એટલું એ ખેડૂતના તમે વળતર આપો એવી પણ માગણી કરીએ છીએ। લોકોના મોત થયા છે એમને પણ સ્પેશિયલ કેસમાં વળતર આપો, પશુઓના મોત થયા છે એમને પણ વળતર આપો અને જેમના શેડ ઉડી ગયા છે એ લોકોનો પણ સર્વે કરીને તાત્કાલિક ધોરણે તમે